શું બન્યું હતું ભૈયા? સાહેબ, હું મારી ગાડી લઈને બરોડા તરફ જતો હતો અને ડીવી ગોહિલ સાહેબ કરીને ટાટા એમની ગાડી હેરિયર હતી અને મારી ગાડી 60-65 સ્પીડ હતી. હવે મેં એમની ગાડીને ઓવરટેક મારી. મારા આગળ મારા ફાધર ઊભા હતા, બીપીવાળા પ્રોબ્લેમ હતા, 2 દિવસથી હોસ્પિટલમાં હતા. મારે એમને બીપીની ગોળી આપવાની હતી એટલે હું થોડો ઉતાવળમાં હતો. એટલે મેં એમની ગાડીની ઓવરટેક મારી. એમને મારી ગાડીની ઓવરટેક મારીને આગળ બ્રેક મારાવી અને એમને મને ગાડી સીધો મારો મોબાઈલ લઈ લીધો અને મને તેથી પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાંથીને મને બે દાપોટ મારીને 4 ગુબ્બા માર્યા બૈડામાં, બરાબર. અને મારા ઉપર જ્યારે ગાડી ઊભી રાખી ત્યારે મારી ઉપર રિવોલ્વર તાણી દીધી. કઈ જગ્યાએ ઘટના બની હતી? આ દુમાર ગામમાં. અને ગાડી કયા કલરની હતી? એમની ગાડી બ્લેક કલરમાં હતી. એમની ખાનગી ગાડી હતી કે સરકારી ગાડી? ખાનગી અને બિન રેસમાં હતા. અને એવું કોઈ જણાવ્યું હતું કે હું પીઆઈ છું એવું? હા, એવું એમને કીધું હતું કે હું પીઆઈ છું સાવલીથી. અને ખાનગી ગાડી હતી અને બિન રેસમાં હતા. અને આ રીતની ઘટના બની હતી મારી જોડે. હું થોડો સ્પીડમાં હતો, 60-65 સ્પીડ હશે મારી. અને એવી સીટ બેલ્ટ હાથે માર્યો હતો. તમને દારૂ પીધેલાનું નામ લઈને આરોપ એવો લાગ્યો છે કે તમે દારૂ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં છો એવું. તમે દારૂ પીધેલો નથી? ના. તમે કઈ જગ્યા ઉપર જતો હતો? કઈ જગ્યાએ? હું સાવલી સમા રોડ ઉપર જતો હતો, બરોડા સાવલી સમા રોડ ઉપર. કયા કામથી નીકળ્યો? દૂધ ખાલી કરવા જતો હતો. મારી પોતાની ડેરીનો ધંધો હતો, દૂધ ડેરીનો. શું નામ? મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ, રહેવાસી મૂળ ગામ ધનતેજ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ, રહેવાસી મૂળ વતની ધનતેજ, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. મારો ડેલી દૂધનો ધંધો છે. સવાર સાંજ મેં 2 ટાઈમ બરોડા જાઉં છું, કારેલીબાગ. હવે મારે અત્યારે દૂધ લઈને જવું હતું બરોડા અને મારી ગાડી કારા બ્લેક કલરની ગાડી હતી, ટાટા હેરિયર. એમને મને ગાડી ઊભી રાખી હતી એકદમ. કઈ જગ્યાએ? દુમાળ.